IMTS ચાલકને માર મારનાર પકડાયો। બસ ચાલકને માર મારવા અંગે બે સામે ફરિયાદ હતી। બે પૈકી એક આરોપીને ધરપકડ, અન્ય ફરાર। લાલ દરવાજાથી બસરાલ જતી બસના ચાલક સાથે બે રિક્ષા ચાલકોએ કરી હતી દાદાગીરી। અલ્તાફ બાસીનો વધુ એક કારસ્તાન વીડિયો વાયરલ કરીને અલ્તાફે આપી ધમકી, કહ્યું જ્યારે હું જુનૂનમાં આવીશ ત્યારે કોઈ નહીં બચી શકે, જે પણ કબ્રસ્તાનની આડે આવશે તેને નહીં છોડીએ। દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। એર ઇન્ડિયાના ફ્લાઇટમાં બોમ્બની માહિતી મળતા NSG કમાન્ડો, CISF પોલીસે કરી તપાસ। 3 વખત તપાસ કર્યા બાદ પણ ફ્લાઇટમાં કંઈ ન મળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ। સુરતના પૂર્ણા ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। ગણતરીના કલાકોમાં 2 હત્યારા ઝડપાયા। મૃતક પાસેથી લીધેલા 1,55,000 સમયસર મર્યાદામાં પરત ન કરાતા આરોપી અને મૃતક વચ્ચે થઈ હતી બબાલ। હથોડીના ઘા મારી કરાઈ હતી હત્યા। અરવલ્લીમાં દારૂની હેરાફેરી કેસમાં નવો વળાંક। ફરાર આરોપી પોલીસકર્મીએ વિડીયો શેર કરીને કર્યા આક્ષેપ, કહ્યું પોલીસના કેટલાક લોકોએ કાવતરું રચ્યું। દારૂના કેસમાં મારું નામ દાખલ કરીને મને હેરાન કરે છે, પણ હું કોઈ આરોપીને ઓળખતો નથી। ડીસાના જેરડા ગામમાં સોની વેપારી પર હુમલો। તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને અજાણ્યા શખ્સો ફરાર। વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડાયા। અમદાવાદમાં નરોડા કેશવબાગ બંગલોઝના મકાનમાં ઘરફોડ ચોરી થઈ। લગ્ન પ્રસંગે બહાર ગયેલા પૂજારીના ઘરમાં ચોરી। 20 તોલા સોનું અને 5 લાખ રૂપિયાની ચોરી। નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। સુરતની કપોદરા પોલીસે 348 ગ્રામ ગાંજા સાથે 2 લોકોની ઝડપી પાડ્યા। 3,480ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ કરી રહી છે સઘન કાર્યવાહી। પંચમહાલમાં વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ। ભદ્રાલા ગામમાં એક મહિનામાં 100 જેટલા લગ્નની બોગસ નોંધણીનો ખુલાસો। TDOની નોટિસ છતાં બોગસ નોંધણી કરતા તલાટીને કરાયા સસ્પેન્ડ। સુરતમાં નકલી ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ। નર્મદ યુનિવર્સિટી મંજૂરી વગર ચાલતી ખાનગી ઇન્સ્ટિટ્યૂટ સામે કાર્યવાહી। મંજૂરી વગર જ ચલાવતા હતા અભ્યાસક્રમો। નોટિસ બાદ મંજૂરીના પુરાવા રજૂ કરવા અપાયું 2 દિવસનું અલ્ટિમેટમ। ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે સુરત પોલીસની નવી પહેલ। ટ્રાફિક પોઈન્ટ પર નિયમો અંગે પોલીસ ઇન્સ્પેક્ટરે એનાઉન્સમેન્ટ કરી લોકોને સમજાવવા કર્યો પ્રયાસ। હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા લોકોને સમજ અપાઈ। સુરતમાં ગુનાખોરી અટકાવવા પોલીસની નવતર પહેલ। શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસે એનાઉન્સમેન્ટ કરી ઘાતક હથિયારો ન રાખવા કરી અપીલ। શહેરની કાયદો વ્યવસ્થા જાળવવા લોકો સહકાર આપે તેવી અપીલ કરાઈ। સુરતના રેલવે પ્લેટફોર્મ પર મહિલાનો આબાદ બચાવ। ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ હતી મહિલા। પોલીસ વાને મહિલાનો જીવ બચાવ્યો। ગીર સોમનાથના કોડીનાર ગામમાં સિંહ પરિવારની લટાર। રાધાકૃષ્ણ મંદિર પાછળ 3 બચ્ચા સાથે સિંહ પરિવારનો વિડીયો વાયરલ। ગામમાં સિંહ આવી જતા ભયનો માહોલ। વન વિભાગે મંદિર પરિસરને કરી કોર્ડન। વડોદરામાં બિલ્ડર દંપતી સામે છેતરપિંડીનો આરોપ। 5 વર્ષથી મકાન કે દુકાનનું પોઝિશન ન આપતા લોકોનો હોબાળો। બિલ્ડર 160થી વધુ લોકોને છેતર્યા હોવાનો આરોપ। ભાવનગરમાં ફાયર સેફટી મામલે માધવ રત્ન બિલ્ડિંગને સીલ મારતા વેપારીઓમાં રોષ। ખોટી ફરિયાદ કર્યાના આક્ષેપ સાથે વેપારીઓએ રેલી યોજીને કર્યો વિરોધ। કલેક્ટર, પાલિકા કમિશનર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપીને કરી રજૂઆત। ડાંગના જંગલ વિસ્તારમાં જંતુનાશક દવાના જથ્થાનો નિકાલ। 50 કિલો જંતુનાશક દવાનો જથ્થાનો ખુલ્લેઆમ ફેંકાતા વન વિભાગ દોડતું થયું। વન્ય પ્રાણીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો સામે કાર્યવાહીની માંગ। રાજકોટમાં નોન ક્રિમિનલ અને જાતિના દાખલા માટે લાંબી લાઈનો લાગી। નવા શૈક્ષણિક સત્ર શરૂ થતા દાખલા કઢાવવા વાલીઓની ભીડ। નોકરી ધંધો મૂકીને લોકો દાખલા કઢાવવા પહોંચ્યા સરકારી કચેરી। સુરતમાં દાખલા કઢાવવા વાલીઓની કસોટી। સ્કૂલ કોલેજમાં પ્રવેશ શરૂ થતા દાખલા કઢાવવા કચેરીમાં સવારથી કતાર લાગી। નોકરી ધંધા મૂકીને વાલીઓએ સરકારી કચેરી બહાર લાઈન લગાવી। અમદાવાદમાં એજન્ટો રૂપિયા લઈને દાખલો કાઢતા હોવાનો આક્ષેપ। 3,000 રૂપિયામાં એજન્ટો દાખલો કઢાવી આપતા હોવાનો દાવો। કામ ધંધા મૂકીને સવારના 5 વાગ્યાથી લોકો કતારમાં લાગ્યા। સુરતમાં જાતિ આવકના દાખલાને લઈને MLA કુમાર કાનાણીને મેદાને। પત્ર બાદ દાખલા સેન્ટરની રૂબરૂ મુલાકાતે પહોંચે કાનાણી। વાલીઓને ઝડપથી દાખલા મળે તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા કરી રજૂઆત।
મહેસાણાના ઉમિયા સંસ્થાન ઊંઝાના કર્મચારીએ માનવતા મહેકાવી વિશ્રાંતિ ગૃહમાં યાત્રીના ભૂલાયેલા ₹1 લાખ કર્મચારીએ પરત કર્યા. સાફ સફાઈ દરમિયાન કર્મચારીને મળ્યો હતો યાત્રીનો બેગ. બોર્ડના પરિણામ બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે એડમિશન પ્રક્રિયા શરૂ. ધોરણ 10 પછી અનેક વિદ્યાર્થીઓ કરે છે ડિપ્લોમા એન્જિનિયરિંગ. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ કોર્સમાં અનેક વિદ્યાર્થીઓએ દર્શાવી રુચિ. નાફેડના ડિરેક્ટર બન્યા બાદ મોહન કુંડરિયાએ માન્યો આભાર. કહ્યું 4 લોકોએ પ્રેમથી ફોર્મ પરત લઈ લેતા હું બિનહરીફ ચૂંટાયો. અસ્તિત્વની કોઈ લડાઈનો પ્રશ્ન નથી. બાકીના લોકોએ પ્રેમથી જ ફોર્મ પરત ખેંચ્યા છે. પંચમહાલમાં સ્માર્ટ મીટર બન્યા. માથાનો દુખાવો, રિચાર્જની જાણકારીના અભાવે શ્રમિકોને ભારે હાલાકી. વીજ મીટર રિચાર્જ ન કરાવી શકતા શ્રમિકોના ઘરમાં છવાયો અંધારપટ. વીજ મીટરનું રિચાર્જ જલ્દી પૂરું થઈ જવાનો શ્રમિકોનો આરોપ. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. માંગરોળના લવેટ, ભડકુવા સહિત અનેક ગામોમાં ભારે પવન સાથે વરસાદ. અચાનક વરસાદ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ગિરિમથક સાપુતારામાં જામ્યો વરસાદી માહોલ. વાદળછાયું વાતાવરણ સર્જાતા આહલાદક વાતાવરણ છવાયું. ઉનાળુ વેકેશનમાં ઠંડકની મજા માણવા જોવા મળ્યા સહેલાણીઓ. રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ઉપલેટાના હેરિટેજ બિલ્ડિંગની ઘડિયાળમાં પણ નુકસાન. ક્રિકેટ ગ્રાઉન્ડમાં રહેલા ઇલેક્ટ્રિક લાઇટિંગ પોલ પણ ધરાશાયી. રાજકોટના ઉપલેટા પંથકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. અંડાસણ, બુટાવદર, વાલાસણ સહિતના ગામોમાં વરસાદ. પાનેલી, શહીદ, કચિયામાં વરસાદથી રસ્તા પાણી થયા. રાજકોટના પડધરીમાં જેલીરિયામાં થયો વરસાદ. શ્રીમદ ભાગવત સપ્તાહમાં વરસાદ બન્યો વિઘ્ન. ભારે પવન અને વરસાદથી મંડપને થયું હતું નુકસાન. બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટાયું. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વાતાવરણ પલટતા ખેડૂતોની ચિંતા વધી. તમિલનાડુના મદુરાઈમાં વરસાદી માહોલ. ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદે વધારી લોકોની સમસ્યા. તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી માહોલ. નાગપટ્ટિનમના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે રસ્તા પાણી થયા. રાજ્યમાં આજથી વરસાદની તીવ્રતા ઘટી શકે છે. હવામાન વિભાગે વરસાદની કરી આગાહી. આજે અમદાવાદ, આણંદ, ખેડામાં વરસાદની સંભાવના. આવતીકાલથી ગુજરાતમાં ફરી શરૂ થશે હીટવેવનો રાઉન્ડ. પોરબંદર, ભાવનગર, કચ્છમાં હીટવેવની આગાહી. કાંઠા વિસ્તારમાં ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે. ગરમી અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. 24-25 મે સુધી મધ્ય ગુજરાતમાં ભાગોમાં તાપમાન 45 ડિગ્રીને પાર જવાની શક્યતા. આવતીકાલથી વરસાદ અઠવાડિયું લઈ શકે વિરામ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. વિરામ બાદ ફરી ગુજરાતમાં આવશે વરસાદનો રાઉન્ડ. 26 થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ભારે ગરમી અને આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા. 7 થી 14 જૂન આંધી પવન સાથે ચોમાસાના વરસાદની શક્યતા. 18 થી 25 જૂન રાજ્યમાં ચોમાસું બેસી જવાની શક્યતા. હવે માત્ર 15 દિવસમાં કેરળમાં પહોંચી જશે ચોમાસું. હવામાન વિભાગે જાહેર કરી તારીખ 31 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન. 24 મે થી 5 જૂન વચ્ચે ફરી ગુજરાતમાં શરૂ થશે વરસાદનો રાઉન્ડ. મેના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગરમાં સર્જાશે ચક્રવાત. આજથી 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસવાની અંબાલાલ પટેલે કરી આગાહી. સુરેન્દ્રનગરમાં મિની વાવાઝોડાની તારાજીના દ્રશ્યો. તેજ પવન અને વરસાદથી ઉનાળુ પાકમાં નુકસાન. તલ, ઉનાળુ બાજરી, ઘાસચારો, શાકભાજી સહિતના પાક ધોવાયા. ઉનાળુ પાકમાં નુકસાન થતા ખેડૂતોએ કરી વળતરની માંગ. આજીબે ડેમ સંપૂર્ણ સપાટી 73.76 મીટર સુધી ભરાયો. ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપાઈ સૂચના. સિંચાઈ વિભાગે લોકોને નદીના પટમાં ન જવા કરી અપીલ. વડોદરામાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ. માંજલપુર વિસ્તારમાં આવેલા ધ રોયલ સ્પામાં ચાલતો હતો દેહ વેપાર. પરપ્રાંતીય યુવતીઓને રૂપિયાની લાલચ આપી ચાલતા રેકેટ પર પોલીસે સપાટો બોલાવ્યો. 7 યુવતીઓને મુક્ત કરાવી.
રાજસ્થાનમાં અલવરના ગ્રામ્ય વિસ્તારમાં દેખાયો રીંછ. સરિસ્કા વાઘ અભયારણ્યમાંથી 60 કિલોમીટર દૂર એક ગામમાં રીંછ આવી ચડ્યો. મોડી રાત્રે ગામમાં રીંછ ફરવા નીકળ્યો હોય તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. સ્થાનિકોએ વન વિભાગને આપી જાણકારી. આસામમાં ઢેકેલિયા જોલીના શ્રી સૂર્ય મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. દાનપેટીમાંથી તસ્કરોએ કરી 15,000 રૂપિયાની ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. રાજસ્થાનના ઝુંઝુનુમાં તસ્કરોનો તરખાટ. તસ્કરોએ એક ઘરમાંથી લાખોના સોના ચાંદીના ઘરેણા ઉપરાંત એક ચેક અને 90,000 રોકડની ચોરી કરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. વાપીના બગવાડા ટોલનાકા પર ખાનગી બસની એક્સેલ તૂટતા મુસાફરો અટવાયા. ટોલ બૂથના થાંભલાને બસ અથડાતા પલટી મારતા અટકી. ઓવરલોડને કારણે બસની એક્સેલ તૂટતા મુસાફરોના જીવ અદ્ધર થયા. વડોદરામાં ફૂંકાયેલા મિની વાવાઝોડાથી એકનો ભોગ લેવાયો. તેજ પવનથી ઉડેલું પથરું વાગતા મહિલાનું મોત. નવાયાર્ડ વિસ્તારમાં બન્યો હતો બનાવ. પોરબંદરના સોઢાણા અને શીશલી ગામે પડી વીજળી. વરસાદ સાથે વીજળી પડવાની ઘટનામાં 2 લોકોના મોત. પોરબંદરમાં અનેક ગામોમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. ઉત્તર પ્રદેશના હાથરસમાં ઈ રિક્ષા પલટી જતા 3 મહિલાને ઈજા. આસપાસના લોકોએ ઈ રિક્ષાને ઊભી કરી. રસ્તા પર જામ હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ. રસ્તા પરથી ટ્રાફિક હટાવ્યા બાદ મહિલાઓને સારવાર અર્થે ખસેડાઈ. પોરબંદરના કુતિયાણા પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલી ઓડેદરાએ નર્મદા પાણીની લાઇન તોડી નાખી. જનતાને પાણી નહીં મળતા રોષ ઠાલવ્યો. ઉપલેટાથી પોરબંદર જતી પાણીની લાઇનમાં કુતિયાણાની લાઇન જોઈન્ટ કરી પાણી આપવા માંગ કરી. પોરબંદર એપીએમસીમાં બરડા કેસર કેરીનો દબદબો. ગીરની કેસર કેરી કરતા બરડા કેસર કેરીનો વધુ ભાવ બોલાયો. ગીરની કેસર કેરી કરતા બરડા કેસર કેરીનો 400 થી 500 રૂપિયા વધુ ભાવ બોલાયો. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુના ભાવમાં વધારો કરાયો. ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા જીરુની આવકમાં થયો હતો ઘટાડો. 4,200 ભાવ ખેડૂતોને ન પરવડતા જીરુનો ભાવ વધારીને 5,400 કરાયો. મુંબઈ હોર્ડિંગ દુર્ઘટના બાદ જેતપુર નગરપાલિકા એક્શનમાં. હોર્ડિંગ્સનું ચેકિંગ કરીને જર્જરિત હોર્ડિંગ્સ દૂર કરવા અપાશે નોટિસ. એજન્સી કામગીરી નહીં કરે તો પ્રશાસન કરશે કાર્યવાહી. આણંદના કરમસદમાં એમજીવીસીએલ કચેરીમાં ટોળાએ કરી તોડફોડ. વીજ પુરવઠો ખોરવાતા મોગરી ગામના લોકોમાં રોષ. ઓપરેટર અને સિક્યુરિટીને મારી નાખવાની ધમકી આપી. વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરવા હાથ ધરી તજવીજ. વડોદરાના ફતેગંજ સબ ડિવિઝન ઓફિસ પર સ્થાનિકોનો હોબાળો. સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાની લોકોએ ફરિયાદ. કહ્યું પહેલા 2 મહિને 300 થી 700 રૂપિયા વીજ બિલ આવતું. અત્યારે 12 દિવસમાં 2,000નું રિચાર્જ પૂરું થઈ ગયું. સ્માર્ટ મીટર વડોદરાવાસીઓ માટે બન્યા માથાનો દુખાવો. ગ્રાહકોના હોબાળા બાદ ન્યૂઝ 18નું સ્માર્ટ મીટર પર રિયાલિટી ચેક. ફરી જૂના મીટર લગાવી આપવા સ્થાનિકોની માંગ. અમદાવાદમાં મહિલા કોર્પોરેટર પર હુમલાને લઈને કોંગ્રેસ લાલગુમ. કોંગ્રેસ ડેલિગેશને લીધી રૂખસાના બાનોની મુલાકાત. પોલીસ તંત્ર સામે કોંગ્રેસ નેતાના ગંભીર આક્ષેપ. પોલીસ સામાજિક તત્વોને પકડવામાં નિષ્ફળ. કાર્યવાહી નહીં થાય તો જન આંદોલન કરીશું. ભાવનગર મનપાએ પાથરણવાળાને હટાવતા હોબાળો. એસ્ટેટ વિભાગની ટીમે 150 થી વધુ પાથરણવાળાને હટાવતા ઘર્ષણ. મધ્યમ વર્ગના લોકોએ રોજીરોટી ગુમાવતા કર્યો વિરોધ. રાજકોટમાં જાતિના દાખલા ક્રિમિનલ સટ્ટી લેવા લાંબી કતાર. બહુમાળી ભવને વહેલી સવારથી જ અરજદારોની લાઈન. દગતા તાપમાં વિદ્યાર્થીઓને વાલીઓ કતારમાં ઉભા રહેવા મજબૂર. અમદાવાદની સરકારી કચેરીઓ પર વાલીઓ અને વિદ્યાર્થીઓની લાંબી કતાર. જાતિના દાખલાને નોન ક્રિમિનલ સટ્ટી લેવા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે દોડધામ. એડમિશન માટેની પ્રક્રિયા શરૂ થતા ધૂમધકતા તડકામાં વાલીઓ લાઈનમાં ઉભા રહેવા મજબૂર. વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સ્ટેન્ડિંગ ચેરમેનના ડ્રાઈવરને માર્યો લાફો. વોર્ડની સમસ્યાની રજૂઆત કરી માર્યો લાફો. આશિષ જોશી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી મામલો થાળે પાડ્યો. ધારીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારના અટ્ટાફેરાનો વીડિયો વાયરલ. એકસાથે 10 થી વધુ સિંહનું ટોળું લટાર મારતું દેખાયું. સિંહના ટોળાનો વીડિયો વાયરલ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ. વેરાવળના નાબદરા રેન્જમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. ઘણા દિવસોથી વાડી વિસ્તારમાં દીપડાની દહેશતથી ગામ લોકોમાં છવાયો હતો ડરનો માહોલ. વન વિભાગને દીપડાને પકડવામાં સફળતા મળતા લોકોએ હાશા અનુભવ્યો. રાજકોટમાં આઈસ્ક્રીમના ઉત્પાદન કેન્દ્ર પર ફૂડ વિભાગના દરોડા. મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ વગર મળ્યા આઈસ્ક્રીમના ડબ્બા. ફૂડ વિભાગની ટીમે આઈસ્ક્રીમના નમૂના લઈને રિપોર્ટ માટે મોકલ્યા.
રાજકોટમાં ગંદા પાણીથી બરફ ઉત્પાદન કરતા એકમો સામે તવાઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બરફ ઉત્પાદકોને ત્યાં હાથ ધરાયું ચેકિંગ. તપાસમાં બરફ અનહાઇજેનિક કન્ડિશનમાં હોવાનું સામે આવ્યું. 5 ઉત્પાદકોને લાયસન્સ રિન્યુ માટે ફટકારી નોટિસ. બ્રેન સ્ટ્રોકના કેસોમાં બમણો વધારો. યુવાનનો બ્રેનમાં સ્ટ્રોકના વધતા કેસ ચિંતાજનક. અગાઉ 15% કેસ હતા, જે વધીને 30% થયા. વલસાડમાં ડીજે સંચાલકનું હાર્ટ એટેકથી મોત. 55 વર્ષીય યુવકને ઘરે આરામ કરતા સમય આવ્યો હાર્ટ એટેક. સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલ ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યા. પાણી પુરવઠા બોર્ડના કર્મચારી સંઘનો વિરોધ. 300 કર્મચારી પોતાની 15 માંગને લઈને ભૂખ હડતાલ પર ઉતર્યા. સુરતની ડિટોક્સ કોર્પોરેશન પ્રાલી એજન્સી શોષણ કરતી હોવાનું લગાવ્યો આરોપ. પગાર અને પ્રવાસન ભથ્થું ન મળતા કર્મચારીઓ મેદાને. સુરતના વરાછા એમએલએ કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો. આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ. એજન્ટો પૈસા લઈને 2 કલાકમાં દાખલો કાઢી આપતા હોવાના આરોપ. વડોદરાના સમાયલામાં ભાંથાભારે શખ્સની દાદાગીરી. માર્કિંગ મુદ્દે લાખા ભરવાડનો વૃદ્ધા પર હુમલો. હાથમાં લાકડી સાથે સ્થાનિકોને ધમકાવ્યા. વારંવાર ફરિયાદ છતાં પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. અમદાવાદમાં લુખ્ખા તત્વો બન્યા બેફામ. એએમટીએસ બસ ચાલક સાથે દાદાગીરી કરતા 2 યુવકનો વિડીયો વાયરલ. બંને યુવકો બીભત્સ ગાળો આપતા જોવા મળ્યા. રબારી કોલોની વિસ્તારમાં ફરી ના આપી ધમકી. નર્મદામાં 7 લોકો ડૂબવા મામલે મોટો આક્ષેપ. રેતી માફિયાઓના કારણે ગયા પરિવારજનોના જીવ. નદી કાંઠે મોટા ખાડાઓ કારણભૂત. ડૂબેલાઓની શોધ કરતી ટીમને પણ નદીમાં ખાડા હોવાથી કરી રહી છે મુશ્કેલી. અમદાવાદમાં એમડી ડ્રગ્સ સાથે એક મહિલા ઝડપાઈ. એસઓજીએ જ્યોતિબાલા પ્રજાપતિ નામની મહિલાની 88,000થી વધુ ડ્રગ્સ સાથે ધરપકડ કરી. નરોડા હંસપુરા રોડ પર શંખેશ્વર ટાઉનશીપમાંથી ડ્રગ્સ ઝડપી. અમદાવાદના મહુડીના ઘંટાકર્ણ મહાદેવ મંદિરના વહીવટમાં ગેરરીતિ. 14 કરોડથી વધારે અને 130 કિલો સોનામાં ગેરરીતિ આચરી. નોટબંધી સમયે 20% કમિશન લઈને આર્થિક લાભ લઈ નાણાં બદલ્યાનો મહુડી સંઘના 2 સભ્યો સામે આરોપ. મહેસાણામાં આધેડની હત્યાનો આરોપી ઝડપાયો. પૈસાની લેવડ-દેવડમાં હતી હત્યા. 50 વર્ષીય વિનોદજી ઠાકોરની કરાઈ હતી હત્યા. એલસીબી પોલીસે હત્યાના 4 આરોપીને પકડી પાડ્યા.